થોડુંક જ જમીશ કારણ કે ગાઈસ મને છે ને પેટ બહુ પપ્પા તમે લોકો શું કરો છો? જી ઠંડી બાદ તો મેં ખુદે વિચાર્યું હજુ જાઓ છો તમે લોકો અને સારું છે પણ સો ગાઈઝ વી આર બેક ફ્રોમ સ્કૂલ એન્ડ ગાઈઝ આજની એક્ઝામ એટલી સરસ હતી ને કે લાઈક સી સેટ હોય છે જે સી સેક્શન વાળું પેપર એ બહુ ઇઝી આજનું નીકળ્યું. બીજા બધા તો એટલા હાર્ડ હોય છે ને પહેલી વાર સી સેટ વાળું બહુ જ ઇઝી રહ્યું મીન્સ મારું પેપર અને પ્રાચીનું બી ઇઝી જ હતું પણ મજા આવી ગઈ ગાઈઝ અને આજનું પેપર લાઈક બેસ્ટ ગયું અને પ્રાચી સૂઈ ગઈ છે કારણ કે એને ઊંઘ આવતી હતી અને કીધું હું અંદર જાઉં છું ખાલી આડી પડું છું અને સૂઈ ગઈ. તમને ખબર છે આડી પડું મતલબ સૂઈ જ જવાનું. તો પ્રાચીને હું હમણાં 5 વાગે ઉઠાડીશ એન્ડ ગાઈઝ અત્યારે તો હું નથી સૂવાની કારણ કે હું રિવાઇઝ કરવાની છું કારણ કે કાલે છે જિયોગ્રાફીની એક્ઝામ અને બધું અંસીને આવવાનું છે મીન્સ ટેક્સ્ટબુકમાંથી જ આવવાનું છે પણ કોઈ ફિલઅપ સ્ટીક નથી કરાવી એના કે ઇમ્પોર્ટન્ટ નથી આપેલું એટલે બધી આખી ટેક્સ્ટબુક વાંચવી પડશે એન્ડ ઓલ. સો હું આખી બપોરે કરીશ એ વસ્તુ દેન ગઈસ કંઈ નહીં હવે કાલની એક્ઝામ કેવી જાય છે આઈ ડોન્ટ થિંક સો કેવી જશે અને કેવી નહીં અત્યારથી તો ખબર ના પડે પણ ગઈસ આજનો દિવસ થોડો સારો જશે એન્ડ સાથે સાથે આજે જમવામાં બની છે ખીચડી કારણ કે મને ખાવાનું મન નથી હું ખાલી થોડુંક જ જમીશ કારણ કે ગઈસ મને છે ને પેટ બહુ દુખે છે ખબર નહીં કેમ એન્ડ પ્રાચી સૂઈ ગઈ છે એટલે પ્રાચીન જમવાનું નથી બસ હું મમ્મી એન્ડ પપ્પા જમશું સો સ્ટે ટ્યુન ગાઈસ. પપ્પા તમે લોકો શું કરો છો? રીલ શૂટ કરીએ છીએ એનિમલની. યસ કે એનિમલનું ભૂત છે એ હજી લોકોને વળગી રહ્યું છે તો કઈ રીતે વગેરે વગેરે અને હું બહુ હિડેક છું શીખવા મને બહુ જ માથું દુખે છે પણ ઇગ્નોર કરો માથાને અત્યારે નહીં કારણ કે એમની પાસે માથું બહુ મોટું છે એટલે દુખ્યા જ કરશે એમની પાછળ છે ને આમાં એવું જોઈએ. 3 જણા મગજમારી કરવા વાળા છે હું અને પૂરો પ્રાચી. ના આમાં એવું જ હોય હંમેશા બીજાની કઈ પ્રોબ્લેમ હોય ને એ આપણને એવું લાગે કે નોર્મલ છે અને જ્યારે એ જ વસ્તુ આપણને થાય ને ત્યારે બહુ મોટી પ્રોબ્લેમ થઈ જાય. સાચી વાત છે. હા તો હું સમજી શકું છું કારણ કે મને બી બહુ જ માથું દુખેલું છે. યસ અચ્છા આ સમયે તો દુઃખદ સાઉન્ડ મૂકી દે છે. તું ત્યાં ઊભી રહીશ ને તો જ જે ફ્રેમ લેવાની છે ને આપણે તો એ જ આવશે બાકી આ બધું ગાઈઝ સ્ટે ટ્યુન પછી મળીએ. સો ગાઈઝ અત્યારે ખીચડી દેન આને કહેશે ને હળદર ગાઈઝ મને ખબર નહીં 2-3 દિવસથી આવું ફંબલ થાય છે ને આ રીતે સેલેડ એન્ડ આઈડિયા પપ્પા જે જમી રહ્યા છે એકચ્યુઅલીમાં કહું છું કરો મારા એમને બહુ જ હેડેક છે ગાઈઝ 2 દિવસથી 3 દિવસથી લેટ નાઇટ ખાઉં છું ને એટલે યસ એમને હેડેક છે એન્ડ ગાઈઝ આ ખબર નહીં આ વેધરના લીધે થતું હોય સેમ ટુ સેમ અમને આ જ પ્રોબ્લેમ છે રાતે વોમિટો થઈ ઉબકા આવે યસ પેટમાં દુખતું હતું અને માથું સખત દુખે. યસ તો ગાઈઝ કંઈ નહીં હવે અત્યારે જમશું ગાઈઝ ભૂખ તો લાગી છે જોરદાર અમન હે જોરદાર એન્ડ ખીચડી કેવી છે પપ્પા? અત્યારે હેલ્ધી ફૂડ ખાઓ અને નોર્મલ ફૂડ જ ખાઓ કારણ કે વેધર છે ને ચેન્જ થાય છે જો આજે વાદળો થઈ ગયા કાલે બફારો લાગતો હતો અને આજ સવારથી ઠંડા પવનો ચાલુ બહુ જ ઠંડી હવા હતી ગાઈઝ કારણ કે આજે અમે એક્ટિવામાં ગયા હતા ને તો બહુ જ ઠંડી લાગી. મમ્મીને જ ખબર છે કે મમ્મીને કેવી ઠંડી લાગી હતી હે મમ્મી? ગાઈઝ જે આગળ બેઠેલું માણસ હોય ને જે ચલાવતું હોય એને વધારે ઠંડી લાગે પાછળ બેઠા કરતા કારણ કે એ લોકોને સીધો પવન આવે. પપ્પા કહે છે જમવા દે હવે. ના ના સાચી વસ્તુ છે. ઓકે સો મમ્મા બી આવી ગયા મમ્મી કંઈ કહેવા માંગશે અને આમ મમ્મી બી માનો ને તો તમારા મમ્મી તો પહાડ જેવી છે એટલે તમને પાછળ તો ઠંડી લાગે નહીં પણ આગળ મારા નાકના બુરા હાલ થઈ ગયા છે. ગાઈઝ શું કરીએ મમ્મી સ્વેટર બી નથી પહેરતી કારણ કે હજી નીકાળી નથી એટલે હવે નીકાળી દેશું મમ્મીનું સ્વેટર અને જલ્દીથી મમ્મીને આજની ઠંડી બાદ તો મેં ખુદે વિચાર્યું કે સ્વેટર ટોપી વોપી બધું પહેરી સાચી હાથના વાત ગ્લોવ્સ છે. પહેરી મૂકવા જઈશ. એકદમ આખા સિમલુ કુંડુ મનાલીમાં આવી ગયા ને એવું લાગે. સાચી વાત છે. એન્ડ ચલો હવે જમી લઈએ મને ભૂખ લાગી છે પછી જ મળીએ ઉઠીને સ્ટે ટ્યુન. ગાઈઝ અમે ઉઠી ગયા છે અને અવાજ બાય પ્રાચી. સો અત્યારે પૂર્વા મારી માટે બનાવી લાવી છે કોફી એન્ડ બસ હવે હું ફટાફટ કોફી પીશ પછી ચાલુ કરીશ અને એક જ મિનિટ અનસીન ક્વેશ્ચન્સ પૂછાશે બી ટેક્સ્ટબુકમાંથી તો અમારે વાંચવું પડશે અને પૂર્વાને વાંચવું હતું પણ મમ્મી પપ્પાએ કીધું કે સૂઈ જાય ને તો તબિયત ખરાબ થઈ જશે એટલે હું સૂઈ ગઈ હતી અને અત્યારે ઉઠી ગઈ છું ને અત્યારે વાગી રહ્યા છે 6:30. સિરિયસ હાથે કંઈ દેખાડે છે પૂર્વા કારણ કે એનો ફોનનો ઓલો નીલ જે કરાય તેણે એ દેખાય. ગાઈઝ અમે પ્લાનિંગ કરીએ છીએ કંઈક નેલ્સ કરાવવાની હે પૂર્વા ઈચ્છા છે
કે આ હાજી તો વેકેશનમાં બધું છે ને પ્લાનિંગ જ થતું રહે, ક્યાંક થતું નથી. એ જોવા માટે સ્ટે ટ્યુન ગાઈસ અને કોફી પ્રચી. હજુ જાઓ છો તમે લોકો? ઉતારવા લાગી હા ગાઈસ અમે અત્યારે લેવા જઈ રહ્યા છે મેપ ફોર ટુમોરોઝ એક્ઝામ. હા ચલો Yes. અમારે નથી લઈ જવાનો મેપ પણ પ્રેક્ટિસ કરવા માટે. આમ બેસી જા ને યાર, લાઇટ એક તો યાર આપણા ઘરે લાઇટો બહુ વધારે પડતી નથી. યસ એન્ડ ગાઈઝ શું કહેવાય મારે બ્લેક પેન બી લેવાની છે એટલે બ્લેક પેન બી લેવા હાજી, અને કાલે અમે લોકો હેડ વોશ કરશું કારણ કે બહુ ઓઇલી થઈ ઓઇલી થઈ ગયું ગયા છે. છે, બહુ જ ઓઇલી થઈ ગયા અને મારી થોડી બહુ રીલ્સ હું ઉતારી દઈશ કારણ કે પરમ દિવસે છે ઇંગ્લિશ 2 ની એક્ઝામ, અને ઇંગ્લિશ 2 ઇઝ ધ મોસ્ટ ફેવરેટ ઓફ ઓલ ટાઈમ કારણ કે એમાં સ્ટોરીઝ હોય અને સ્ટોરીઝ આપણે સાંભળેલી હોય તો ઇટ્સ ઓલ ઓકે. એન્ડ બસ હવે જિયોગ્રાફીની પ્રિપેરેશન સારી ચાલે છે. એન્ડ મારી થોડી તબિયત નથી સારી કારણ કે મને થોડું પગમાં દુખાય છે, બટ ઇટ્સ ઓકે. મમ્માએ કીધું કે 2-3 દિવસમાં શેક, એકચ્યુઅલીમાં હું શેક કરું છું ને તો મને સારું રહે છે, પણ ટાઈમ જ નહીં મળતો ત્યારે હું શું કરું. પ્રાચીને છે ને 2 ટાઈમ શેક નથી કરતી. 2 ટાઈમ નહીં, દિવસમાં 3 ટાઈમ કીધું. હા તો કર ને. પણ હું ટાઈમ જ નહીં મળતો. જો સવારે ઉઠીને કરું તો ટાઈમ જતો રહે, મારે ભણવાનું હોય. બપોરે કરું, બપોર મારે સૂવાનું હોય. સાંજે કરું, સાંજે મારે સાંજે 3 ભણવાનું ટાઈમ હોય. કરી નાખ. હા. સો પૂર્વ અત્યારે જશે અને એ ત્યાંથી એના ફોનમાંથી શૂટ કરશે. સો સ્ટે ટ્યુન. આજ મેપ છે ને? હા, દેખાડ. ઇન્ડિયા એશિયા. ઓકે. એશિયા અને આ રહ્યું આપણું ઇન્ડિયા એશિયામાં. વાહ. એન્ડ ગાઈઝ હું બ્લેક પેન્સ બી લાવી છું બહુ બધી, કારણ કે ગાઈઝ મારી જોડે હતી બટ અમે ફિનિશ કરી દીધી એટલે ફિનિશ કરી દીધી એટલે ખાઈ ખાઈ ના રે એટલે પૂરી થઈ ગઈ પતી હવે. ગઈ એમ. હા એ જ. પછી તને કેવું છે? મને સારું છે પણ મને હવે ઊંઘ આવે છે. બસ હવે હું કંઈ નહીં. ક્યુબ લગાવશે પ્રાચી? ના, અત્યારે હું લર્ન કરીશ પછી હું કરવા જઈશ શેક, તો જ મને સારું થશે અને પછી હું પાછું કરવા જઈશ. દવા પીધી? કઈ દવા? સાંજની. એ ખાઈને પછી પીવાની. ઓકે. અને જમ્યા પહેલાંની નથી સાંજે. ઓકે. તો ગાઈઝ આજે જમવામાં બન્યું છે ગાંઠિયાનું શાક. ગોળ તો બન્યું નથી, અને સેવ હા તો અને ટમેટા. અને આ છે ચપટીવાળી ભાખરી, એ બી ઘીવાળી, ચપટી ઘીવાળી ભાખરી. એન્ડ ગાઈઝ ધ થિંગ ઇઝ કે અમે 2-3 દિવસના રોટલા ખાતા હતા રાત્રે, તો મેં મમ્મીને કીધું મમ્મી રોટલાથી કંઈ બીજું નહીં બની શકે કારણ કે રોટલા બહુ થઈ ગયો. તો મમ્મી કે વાંધો નહીં, ચલો આજે હું તમને કંઈક યુનિક વસ્તુ દેખાડું. એન્ડ ગાઈઝ પાછળનું મેં ઇગ્નોર કરજો, બુક્સ પડી છે. અમે બહુ ભણીએ છીએ. ગાઈઝ અત્યારે હું કરતી હતી મેપ, અને મેપ આમ ઇઝી છે ને આમ હાર્ડ છે, બટ જો આપણે એકવાર જોઈ લઈએ કોન્સન્ટ્રેટ કરીને તો મેપ બહુ જ ઇઝી છે, અને મેપના અમને 10 માર્ક્સ મળવાના છે, એન્ડ વી આર સો થેન્કફુલ ઓફ ઇટ. યસ. સો ચલો હવે ટ્રાય કરીએ. લેટ્સ ગો. ગાઈઝ શું ઘી છે આમાં? પહેલાં એન્ડ ગાઈઝ એક વાત જણાવી દઉં કે મને છે ને આવી ઘીવાળી ભાખરી એટલી અતિશય ભાવે છે ને કે ગાઈઝ મને છે ને લાઈક અમે નાના હતા ને ત્યારના દિવસો યાદ આવી જાય જ્યારે નાનીના ઘરે અમે બહુ નાના, કેટલા 3rd સ્ટાન્ડર્ડ કાં તો 2nd સ્ટાન્ડર્ડમાં હતા ત્યારે. અને સ્પેશિયલી અમે ત્યારે છે ને નાની રોજ સવારમાં ભાખરી બનાવી ગરમ ગરમ બનાવે, પછી એની સાથે દૂધ કાં તો લસણની ચટણી હોય અને અથાણું હોય. ખાંડવાળું દૂધ, એટલું ટેસ્ટી. ચલો આપણે આ પહેલા ભાખરી ટેસ્ટ કરીએ. ભાખરી તો મસ્ત જો યાર. ફર્સ્ટ ઓફ ઓલ ચલો હવે ટ્રાય કરીએ. અમારા મમ્મી આ વાળું શાક બહુ જ મસ્ત બનાવે, લાઈક આઈ લવ ઇટ. યસ ગાઈસ, હું અત્યારે પેલું ભાખરી જ ખાઈશ. ગાઈસ ઢાબા સ્ટાઇલ. શાક એટલું ટેસ્ટી છે ગાઈસ, એટલું ટેસ્ટી છે. અને ગોળ બી છે ગાઈસ. યુઝ્યુઅલી હું આ શાક નથી ખાતી, આજે ખબર નહીં બહુ જ ટેસ્ટી લાગે છે. અને આજે ભાખરી છે ને હું રોટલીમાં પણ ઘી નથી નાખતી. હું રોટલી બી કોરી ખાઉં છું, બટ આજે ભાખરી સાથે ઘી એટલું ટેસ્ટી લાગે છે, મને ઘી ખબર નહીં ભાવતું. યસ, એન્ડ ગોળ બી ગાઈસ બહુ મસ્ત લાગે છે. સો વ્લોગ એન્ડ કરી દઈએ પૂર્વા. ગાઈઝ આના પછીના વ્લોગમાં એક મસ્ત ધમાકો થશે, તમે લોકો શોક થઈ જશો. સો અમારી ચેનલ પર અપડેટેડ રહેજો, અપડેટેડ. સો
આઈ હોપ કે તમને અમારો આ બ્લોગ ગમ્યો હોય, અને જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને જો તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરજો કે શું તમને ઠંડીના મોસમમાં ઘીવાળી વસ્તુઓ ખાવી ગમે છે કે નહીં. યા સો આઈ હોપ, અરે યાર, તો મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય અંબે.